અમારી આ ખાસ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। પહેલી વાત કરીએ તો મનગમતા અથવા તો યોગ્ય ઉમેદવારને ટિકિટ ન મળે તો કાર્યકરોને ખોટું તો લાગે જ, અને કાર્યકરો તમે ન સાંભળો તો તેમનો આક્રોશ પણ જોવા મળે। બસ આવી જ જોવા જેવી થઈ છે સાબરકાંઠામાં, જ્યાં નેતાઓને કાર્યકરોનો પરચો જોવા મળ્યો। આ જુઓ, પણ જોઈને ખોટું ના લગાડતા। આ દ્રશ્યો છે સાબરકાંઠાના, જ્યાં ભાજપના નેતાઓ અને કાર્યકરો આમને સામને છે। સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ શોભનાબહેન બારૈયાનો વિરોધ કરવા આવેલા કાર્યકરો એક નેતાના વર્તનથી આક્રોશમાં આવી ગયા, અને આક્રોશમાં આવેલા કાર્યકરોના સંવાદ સાંભળવા જેવા છે। બસ રમણ વોરાના આ શબ્દો કાર્યકરોને એવા વાગ્યા કે કાર્યકરો આવી ગયા આક્રોશમાં। સાંભળો કાર્યકરોને। પહેલા ઉમેદવાર બદલવાની લોકોની રજૂઆત મામલે નેતાઓ કાર્યકરોને મળવા તૈયાર નહોતા, તે પહેલા સંવાદ સાંભળો। કાલે નહીં નીકળો તમે ઉમેદવાર જોડે, તો પછી જો ઉમેદવારને આપવું જ હોય, ઉમેદવારને સમર્થન જ આપવું હોય તો આપી દો। ખોટી રીતે કાર્યકર્તાઓ ના દોરો, તમારી પાછળ કાર્યકર્તાઓ દોરવો ના, હજી મોટા માર્ગે તમે મેસેજ કરે કાઢી જો કાર્યકર્તા બિચારો ઘેરથી આવે, આજે તમારે 500 જવાબ ના હોય એટલે આઈન હોય તમે ચોટી ગયા, મારે અમારું કરવાનું આજ કરવાનું, તો પછી તમે રાજીનામું આપી દો। બધા શું કામ અંદર અંદર ઘર્ષણ કરીએ ભાઈ? એમને આ મલાઈ ખાવા માટે આપણે શું કામ ઘર્ષણ ખાવા? મહેનત કરું સાહેબ, કેટલે તમે તો કાલે બધા ગાડી પર બેસી ગયા, ઉમેદવારની ગાડી પર ચોટી જવાના બધા, અને અમે કાર્યકર્તાઓ બહાર ખુલ્લો પડી જવાનો। 70 વર્ષમાં સાબરકાંઠાને કઈ મળ્યું એના સાક્ષી છો। સતત આપણે શું વાત કરી છે? સાબરકાંઠાના બીજા જિલ્લાઓના હરવાની વાત કરી છે, અને માંડ માંડ નેતાઓ મળવા આવ્યા ત્યારે કેવો ઘાટ ઘડાયો તે જુઓ। અમે આ ગાભામાં કાર્યકર્તાઓની એક લાગણી છે, કાર્યકર્તાને ન્યાય આલો અને કાર્યકર્તાને ટિકિટ આલો, આ બધોને ગાભો જ માલ હોય જિંદગીમાં। હવે આ મહિલા કાર્યકરને સાંભળો। કોણ કે છે? હું જિલ્લા હું છેલ્લા 4 કે 5 વર્ષ બીજેપી જોડાયેલી છું, પણ છતાં આજે બધાનો જ્યાં માહોલ કેવો બધો રહેશે અહીંયા આગળ કે જે બેન તમે જે ફર્સ્ટમાં એ બી ચલો રિજેક્ટ કર્યું, એ કઈ જ્ઞાતિના પ્રમોશન જે છે, હવે જ્ઞાતિવાદ તો બરોબર છે, પણ આ બેનને જે લાવે છે ક્યારે ખેસ નથી જોયો, ખેસ જોયો નથી। એ શિક્ષણ ખાતામાં છે, એનું પદ પણ કદાચ નહીં હોય સભ્ય પદ, અને છતાં એ બેનને આજે ટિકિટ આપતા હોય તો ભાજપના 25 તારીખ એનું સ્થાન તમે નથી આપ્યું, તો એના વિરુદ્ધ તમે કોઈ પણ બેનને બીજેપી કાર્યકર જો પત્રિકા યુદ્ધથી ખોનગીથી ખાનગીથી તો આ ખાનગી પોતાના આ અમને એવું લાગે છે કે આ જે આ પત્રિકા નાખી આ એ વિસ્તાર વાળો જ નાખી છે, અને ને જ પત્રિકા વેચી છે, અને જે ભીખાજી ઠાકોરને જે ટિકિટ આપી હતી એ સંગઠન વાળાને આપી હતી। કોને વિરોધ કર્યો? ભીખાજી ઠાકોરનો કોઈને વિરોધ કર્યો નતો, અને ભીખાજી ઠાકોર અમારે બરોબર હતા। વિવાદ આટલેથી અટકતો નથી, આ વિવાદ આવી ગયો મહિલાના સન્માન સુધી। જાતિવાદ ઉપર ના બોલું નથી જોયું તું મારી જિલ્લા પંચાયત, હું રાજીનામું આપી દઈશ, એમાં શું ફેર પડશે મને? અને અમે જિલ્લા પંચાયત સદસ્ય અમે પક્ષમાં હતા, પક્ષવાળા અમને લેવા આવ્યા હતા, ખેતરમાં કામ કરતા કરતા ઉઠાઈ લાયા, એ વખત તમારે ઘર જ હતી આદિવાસી, અત્યારે ઘર જ પૂરી થઈ ગઈ, તમારા જોડે બહુમતી અમે લાયા, તારા બીજા આયા, નહીં તો તમારા જોડે આદિવાસી હતું કોણ? જોયો ને વિવાદ, જ્યાં રમણ વોરા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ દુષ્યંત પંડ્યા
જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ જેવા નેતાઓની હાજરીમાં કાર્યકરોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો, જ્યાં એક નેતા બધાને શાંતિથી સાંભળતા હતા અને બીજા નેતાના એક વાક્યથી મામલો ગરમાઈ ગયો. જો કે આ આખી ઘટનામાં મહિલાએ કહેલી વાત તદ્દન સાચી કહેવાય. પક્ષ કાર્યકરોથી જ ઉપર આવે છે અને કાર્યકરો જ નહીં હોય તો પક્ષ ક્યાંથી રહેવાનો? મહિલા કદાચ ઓછું ભણેલા હશે, પણ તેમણે કહેલી વાતને કોઈ પણ પક્ષે નજરઅંદાજ તો કરવી જ ન જોઈએ. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષ હાલમાં વિરોધના સૂર તેમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવતા હોવાથી ટિકિટનો ખુલ્લેઆમ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે અને જેમાં મહેસાણાના કાર્યકર પણ તેમની વેદના ઠાલવવામાં બાકાત નથી. આમ તો ચૂંટણીમાં મોટા મોટા નેતાઓનો જ દબદબો હોય છે અને તે ઝાકમ ઝોળ વચ્ચે કાર્યકર્તાઓનો અવાજ દબાઈ જતો હોય છે. મહેસાણાના વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ પટેલે તેમની વેદનાને વાચા આપી વિજાપુર તાલુકાના ભાજપ પ્રમુખ તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું. એમની વેદના એટલી જ છે કે હજુ તો થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકિટ આપી. ગોવિંદભાઈની નારાજગીનું કારણ સમજી શકાય તેમ છે, પણ તેઓનું કહેવું એટલું છે કે પક્ષે પક્ષના જ કોઈ કાર્યકર્તાને ટિકિટ આપવી જોઈતી હતી. મારું આ રાજીનામું એ મારા એકલાની નહીં પણ તમામ કાર્યકર્તાઓની વેદના છે અને તેમની આ વેદના સાંભળવા જેવી છે. કેમ રાજીનામું આપવું પડ્યું? હું 1970-71થી પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કર્યું છું. મેં ડૉક્ટર ડીસી પટેલ જ્યારે જનસંઘની ચૂંટણી લડ્યા ત્યારે એના ઇન્ચાર્જ તરીકે મેં કામ કર્યું છું. છેલ્લા 53 વર્ષથી નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, કોઈ પણ જાતની લોચલુસવત કે ભ્રષ્ટાચાર કર્યા સિવાય મેં મારું પોતાનું સમર્પણ આપ્યું છે પાર્ટી માટે. અને એ વખતે જ્યારે અમે જે વિચારધારા હમું લડ્યા હોય, હિન્દુત્વથી વિરુદ્ધની વિચારધારા, રાષ્ટ્રીય વિચારધારાની વિરુદ્ધની વિચારધારા સામું પોતાના જાનને જોખમમાં મૂકીને લડ્યા હોય, હું 3 વખત તો જેલવાસ મને ભોગવ્યો છું મેં આ પાર્ટીના કામ માટે. અને મારી ફેમિલીની કોઈ પણ ચિંતા કરી નથી. અને જ્યારે આયાથી ઉમેદવારને અહીંયા આવ્યા પછી એને નાણાં વગર, એને પરખ્યા વગર સીધું એને ટિકિટ આપી દેવામાં આવે તો મારું જમીન એવું કહે છે કે પાયાના કાર્યકર્તા પછી કોઈ પણ કોમનો હોય, કોઈ પણ જાતિનો હોય, પણ વિજાપુરની અંદર પાયાના કાર્યકર્તાનું ભવિષ્ય હું અને એની ચિંતાના લીધે મેં મારા 53 વર્ષનો આજે ભોગ આપી રહ્યો છું. પણ હું મારા વિચારોના રજૂ કરવા માટે, પ્રદેશ સુધી પહોંચાડવા માટે મેં આ રાજીનામું આપ્યું છે અને મારે હવે સક્રિયતાથી કામ કરવું નથી. કારણ કે મેં બહુ કર્યું પણ પાર્ટી એની કોઈ નોંધ લીધી નથી. મેં ભલે મેં 95થી 8 વખત ટિકિટની માગણી કરી પણ પાર્ટીએ મને ના આપી તો પણ મેં કોઈ ચિંતા નથી કરી. મેં ખૂબ નિષ્ઠાથી જે ઉમેદવારો હતા એમને પૂછો તમે તો મેં પૂર્ણ નિષ્ઠાથી કામ કર્યું છે. અને છતાંય પાર્ટી કોઈ પણ પ્રકારની એની નોંધ ના લે તો એ દુઃખની વેદના હવે મારાથી સહન થાય નથી. એટલે મેં રાજીનામું આપ્યું છે. મારી માંગ તો એવી છે કે મેં પહેલાં પણ કહ્યું કે ભાઈ પાર્ટીના કાલ અત્યારે એડોપ્ટ થયેલો પાર્ટીની વિરુદ્ધ વિચારધારાથી આવેલા વ્યક્તિને તમે ટિકિટ આપી દો તો એમને પહેલાં પરખો તો ખરા. અને પાર્ટીની અંદર કંઈક બધું રહી ગયું છે કે પાર્ટીની અંદર સનિષ્ઠ કાર્યકર્તાઓ નથી. અરે 30-40 વર્ષના કાર્યકર્તાઓ પાર્ટીમાં છે જે સક્ષમ છે, જીતી શકે એવા છે અને બધી કોમની અંદર છે. કોઈ એવું નથી કે કોઈ એક કોમની અંદર છે. તો એ કાર્યકર્તાની અવગણના થાય તો કાર્યકર્તા ક્યાં સુધી સહન કરે? અને એટલા માટે અમે મારું એના ભર ચૂપે બધાના વેદના છે એ વેદનાને વાંચવા આપવા માટે મેં રાજીનામું આપ્યું છે. પાર્ટીના વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 17 મહિના જે મધ્ય સત્ર ચૂંટણી આવી એના પ્રમુખ તરીકે પણ મેં સફળ કામગીરી કરી છે. મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કરી છે. મેં મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી છે. મેં ગોરધન ઝડપિયા જ્યારે અમદાવાદની હતા એ વખત હું મહેસાણા જિલ્લાનો વિશ્વ હિન્દુ પરિષદનો મહામંત્રી હતો. મેં ખૂબ નિષ્ઠાથી પાર્ટી માટે કામ કર્યું છે. અને 3 વખત તો રાજકીય રીતે મારે જેલવાસ પણ થયો છે. અને છતાં પણ પાર્ટી નોંધ ના લે એ દુઃખદ છે. અને આ દુઃખદ વાતને લોકોની અંદરની જે દુઃખ વેદના છે એ વેદના મેં મારા માધ્યમથી અહીંયા પાર્ટી સુધી પહોંચાડવાનો આપણા માધ્યમથી પ્રયત્ન કર્યો છે. અમારું તો હૃદય, અમારું લોહી છે ને એ કેસર્યું છે. 1966ની અંદર RSS જોઈન્ટ કર્યું હતું મેં અને ત્યારથી મારું લોહી કેસર્યું છે. આ કેટલા બધા વર્ષો થઈ ગયા અને આ કેસરિયા લોહીની કોઈ કિંમત જ નહીં.
ગમે તે આપો ને, અમે કોઈને ના નથી પાડતા. અને એ વખતે જે સંજોગો બન્યા એ સંજોગોને બાજુ પર મૂકી દો, પણ પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ઈચ્છું છું કે ભાઈ સંનિષ્ઠ કાર્યકર્તાને તમે ટિકિટ આપો, પાર્ટીના ફોરમની, પાર્ટીના વિચારધારાવાળાને વ્યક્તિને ટિકિટ આપો, તો કોઈનું મન દુઃખ નથી. મારું મન દુઃખ પણ આ જ છે. ગોવિંદભાઈની વાત તો 100% સાચી છે. 50-50 વર્ષથી પક્ષની સેવા કરતા હોય અને પક્ષ કદર ન કરે તો દુઃખ તો થાય જ ને. અને તેમાં પણ પક્ષના સંનિષ્ઠ કાર્યકરને બદલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવે તો એ દુઃખ બેવડાઈ જાય છે ભાઈ. પણ ગોવિંદભાઈ આ પક્ષ છે જે એની રીતે ચાલતો હોય છે. જ્યાં જીત એકમાત્ર ઉદ્દેશ હોય છે ત્યાં વેદનાના બાણ કામ આવતા નથી. તે પણ યાદ રાખજો હો. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. લોકસભાની ચૂંટણીનો માહોલ હવે ગરમાતો જાય છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ વધતું જાય છે. આરોપ અને પ્રત્યારોપમાં હવે બંને પક્ષ વચ્ચે એક સ્વર ફાટી નીકળ્યું છે. ગુજરાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી વધારે રસપ્રદ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ મહત્વના ગણાતા બંને પક્ષ હાલ જુદી જુદી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પહેલા ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસમાં દાવાનળ ફાટી નીકળતો હતો, તે તો હાલ શાંત છે. તેના બદલે ભાજપમાં કકળાટ વધારે દેખાઈ રહ્યો છે, જેને લઈ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ એક્સ પર કરેલી પોસ્ટે વિવાદ છેડી દીધો. પરેશ ધાનાણીએ હાલ કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છેની પોસ્ટ કરી, જેનો કહેવાનો આશય એટલો જ હતો કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઉમેદવારોને મળેલી ટિકિટ બાદ ભાજપમાં ઉભા થયેલા આંતરિક ડખાને દર્શાવી દીધો. તો કોંગ્રેસના અન્ય એક નેતા શૈલેષ પરમારે ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતાઓને વાસી માલ કહી દીધો. વાસી એટલા માટે કોઈ પણ ફળ હોય ને એ ઝાડ ઉપર જ્યારે લટકતું હોય, જેનો જન્મ એ ફળમાંથી, ઝાડમાંથી થયો હોય, ઝાડ પછી એમાં ફળ આવે અને ફળ જ્યારે ઝાડમાં લટકતો હોય ને ત્યાં સુધી તાજું રહે, અને ફળ જ્યારે ઝાડમાંથી તૂટી જાય, ટોપલામાં આવી જાય એટલે સ્વાભાવિક છે કે દિવસે દિવસે એ પાછું વાસી થતું જાય. એમ જે ફળ, જેના જન્મદાતા જે કોંગ્રેસ હતી, એ કોંગ્રેસના વૃક્ષમાંથી ઊભા થયેલા ફ્રૂટો, એ ઝાડમાંથી ફ્રૂટો એટલે નેતાઓ બધા, એ તમે નેતાઓ કહી શકો છો. એ ફ્રૂટો અત્યારે ઝાડમાંથી ખરી ગયા છે, તૂટી ગયા છે, એટલે એને હું વાસી રીતે કહું છું. કોંગ્રેસના આરોપો પર ભાજપના નેતા પણ પ્રતિક્રિયા આપવાનું ચૂક્યા નથી. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે દ્વારા પરેશ ધાનાણીના જવાબમાં એક પોસ્ટ કરવામાં આવી, જેમાં તેમણે કહ્યું કે હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે જામ્યું ટનાટન પોલિટિક્સ. કોંગ્રેસમાં ના પાડવામાં ટનાટન. રાજકોટથી પરેશ ધાનાણી ટનાટન ના. અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન ના. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના. આણંદથી ભરત સોલંકીની ટનાટન ના. પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન ના. અમદાવાદ પૂર્વથી હિંમતસિંહની ટનાટન ના. અને કોંગ્રેસની અંદર એમના જે દિગ્ગજ નેતાઓ છે એમનો ના પાડવાનો સિલસિલો એ સતત રહ્યો છે. રાજકોટથી પરેશ ધાનાણી પોતે પણ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે. અમરેલીથી પ્રતાપ દુધાત પણ ના પાડી ચૂક્યા, જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસને પણ બાય બાય કરી દીધી. ત્યારે આણંદથી ભરત સોલંકી વર્ષોથી આણંદની સીટ પરથી લડતા આવ્યા, હારતા આવ્યા, જીતતા આવ્યા, એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી. પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી, અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે, અને અમદાવાદ પશ્ચિમની શૈલેષ પરમારની પણ ના. આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે. તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે. વર્ષ 2024 લોકસભા ચૂંટણીમાં બંને પક્ષની સ્થિતિ પણ ગજબની છે. એક તરફ કોંગ્રેસ પક્ષ જ્યાં દરેક ચૂંટણીમાં ટિકિટ લેવા માટે નેતાઓ આકાશ પાતાળ એક કરી દેતા હતા, ક્યાંક શક્તિ પ્રદર્શન તો ક્યાંક લોબિંગ કરી ટિકિટ મેળવવા માટે પડાપડી કરતા હતા.
તે કોંગ્રેસ પક્ષમાં આ વખતે મોટા મોટા સિનિયર નેતાઓ ટિકિટ લેવાની ના પાડે છે, તો આશ્ચર્ય તો જરૂર થાય ને ભાઈ. શું તેમને હારનો ડર છે કે ફંડનો? તે હજુ સુધી કોઈ કળી શક્યું નથી, પણ તેમની ના ઉડીને આંખે વળગે છે. જ્યારે બીજો પક્ષ છે ભાજપ, જ્યાં કઈ બેઠક પરથી પક્ષના કયા સંનિષ્ઠ કાર્યકરને ટિકિટ મળશે તે કળવું મુશ્કેલ હોય છે, અને જેને ટિકિટ મળે તે કાર્યકરની વાહવાહ થતી જ જોવા મળતી હતી, તે પક્ષમાં હવે સૌ કાર્યકરને ખ્યાલ આવી ગયો એમ ગણગણાટ કરતા જોવા મળે છે કે હવે ભાજપમાંથી ટિકિટ લેવી હોય ને તો કોંગ્રેસમાં જવું પડે. એટલે બંને પક્ષના કાર્યકરો માટે બહુ વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપમાં વિરોધ અને કોંગ્રેસમાં જાણે ઉમેદવારોની ઘટ હોય તેવી સ્થિતિમાં હવે બંને પક્ષના નિર્ણય કેટલા યોગ્ય હતા તે તો આવનાર પરિણામ જ કહેશે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વણ જોઈતી સલાહ આમ તો કોઈને પણ ગમતી નથી, તેમ છતાં કોઈકે નીતિન કાકાને સલાહ આપી દીધી. પછી નીતિન કાકાએ કેવો આપ્યો જવાબ તે જોઈ લો. સલાહ તો અમને બધાને બહુ આપો. હું સરકારમાં મંત્રી હતો, મુખ્યમંત્રી હતો, વિરોધ પક્ષમાં હતો, ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે. અરે સાંભળ્યું તમે? સલાહ આપનારાઓએ નીતિનભાઈને એવી સળી કરી કે નીતિનભાઈથી રહેવાયું નહીં. સરકારમાં હતા ત્યારે સલાહનો કટોરો પીનારા નીતિન કાકાએ પોતાનો તે અનુભવ વાગોળ્યો અને પછી જાહેર મંચ પરથી જ સલાહ આપનારાઓને પોતાના અંદાજમાં જ આડે હાથ લીધા. સલાહ આપનારાઓને એવું પણ રોકડું પરખાવી દીધું કે સલાહ આપવાને લઈ પહેલા તમારી કેપેસિટી તો જુઓ ભાઈ. સલાહ આપવાનો દરેકનો અધિકાર છે. અમે કઈ સર્વજ્ઞ નથી, અમને બધી જ ખબર છે, અમે બધા જ કામના અનુભવી છીએ, અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી. નીતિન પટેલ સલાહ આપનારા ઉપદ્રવીઓ પર પ્રહાર કરવામાં આટલેથી ન અટક્યા. વધુ એક રમૂજી શબ્દબાણ તેમના ભાથામાંથી કાઢ્યો અને હળવા અંદાજમાં ઉદાહરણ સાથે એવું નિશાન તાક્યું કે સલાહ આપનારને તો સોંસરવું જ ઉતરી ગયું હશે. પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના મારા ઉભા થઈ પી લો, મારા કામ ચાલે છે, એવા અમને સલાહ આપતા હતા. બોલો, જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈ પી લો, કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે. હવે એવા લોકો નબળા પડે એટલે પાછા અમારા જેવા પકડે. એમને ઘેર હાથ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે. આ પહેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમમાં મંચ પરથી ભાષણ આપતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે પણ સલાહ આપનારાઓને આડે હાથ લીધા હતા. પાટીદારોનું મહાસંમેલન, ક્યાંક ને ક્યાંક આ પાટીદારોની સભા, આ વાતને લઈને સલાહ આપતા જે ફરે છે એમને મારે એટલું કહેવું છે કે મંથનના નામે મહેરબાની કરીને અમને સલાહો ના આપો. મહેરબાની કરીને સંસ્થાઓમાં કામ કરો, પોતાની જાતને પહેલા સમાજ માટે રેડી દો અને પછી સલાહ આપવા માટે ટીવીના પડદા ઉપર બેસો, ત્યારે ખબર પડે કે સમાજ શું કામ કરે છે. નીતિન પટેલે તો આરપી પટેલના સુરમાં જ સુર પુરાવ્યો હતો. જો કે સવાલ હવે અહીં તે જરૂર થાય છે કે આરપી પટેલ અને નીતિન પટેલે કોના પર નિશાન તાક્યું? કોણ છે તે લોકો જે આ પાટીદાર અગ્રણીઓને સલાહ આપી રહ્યા છે? વાઘોડિયા બેઠક માટે ભાજપે તેમના ઉમેદવારનું નામ જાહેર શું કર્યું કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ રોષે ભરાઈ ગયા અને ભાજપને હરાવવા માટે જે પાર્ટી ટિકિટ આપે તેમાં લડી ભાજપને હરાવવાની વાત કરી દીધી, અને તે પણ તેમના આગવા અંદાજમાં. ભાજપે વાઘોડિયામાં છે જ નહીં, ભાજપને લાવનારા જ મધુ શ્રીવાસ્તવ છે. ભલે આ કહે છે કે ભાજપે ટિકિટ એમને આપી છે, પણ ભાજપ છે જ નહીં વાઘોડિયામાં. ભાજપ હોત તો અશ્વિનભાઈ પટેલ જ ચૂંટણી જીતી ગયા હોત વાઘોડિયાના અંદર, ભાજપના અંદર.
बेवफा तूने मुझे पागल ही कर दिया, पहले दिल पे लगाया फिर बेगाना ही कर दिया। દબંગ નેતાની દબંગાઈ નહીં, પણ આ શબ્દોમાં તેમનું દર્દ છલકાઈ રહ્યું છે। વાઘોડિયામાં છે જ નહીં, ભાજપને લાવનારા જ મધુ શ્રીવાસ્તવ છે। વાઘોડિયાથી ભાજપના ઉમેદવાર જેવા જાહેર થયા કે મધુભાઈને પેટમાં દુખાવો ઉપડ્યો। લ્યો બોલો, ભાજપથી અલિપ્ત થનારા હવે ભાજપને લઈ જીવ બાળી રહ્યા છે। પણ તમને તો અપક્ષ તરીકે ભાજપ કોંગ્રેસ કરતા બી વધારે વોટ આપ્યા, તો તમને કઈ પક્ષાંતર લાગે છે? તો તમને કઈ ખોટું કરવું છે, લોકોની ખોટી જમીનો લીધી હોય, કઈ ઓઇલનો કોઈ ધંધો કરવો હોય, એ કઈક ધંધા કરવા માટે તમે પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવો છો। એક સમયે મધુભાઈનો પતંગ આસમાને હતો અને હવે આ પતંગ જેવો જમીન પર આવ્યો કે તેમનો ટ્રેક ચેન્જ થઈ ગયો છે। હવે પોતે દૂધે ધોયેલા અને બીજા ખરડાયેલા નજરે પડી રહ્યા છે। વિલીકરણ કોંગ્રેસના લોકો વિલીકરણ ભાજપમાં થઈ રહ્યા છે એના માટે કે કરપ્શન કર્યું છે, એટલે ભ્રષ્ટાચાર કર્યું છે, એટલા માટે કોંગ્રેસમાં જાઓ એટલે ક્લીન ચીટ। તઈ જુઓ તો વોશિંગ મશીન છે, જેવી ખરડાયેલા હોય અને વોશિંગ મશીનમાં જાય એટલે શુદ્ધ થઈને આવી જાય। આ ભાજપની નીતિ છે। ભાજપ એક દાડે પસ્તાવશે આવા લોકોને લઈને। ડાયલોગ બાજીમાં માહેર મધુભાઈ હવે અમરેલી બેઠક પર ગજબનો સંયોગ રચાયો છે। ગુજરાતના રાજકારણની આ કદાચ પ્રથમ ઘટના હશે જ્યાં એક જ બેઠક પર માતા પિતા બાદ હવે પુત્રી ચૂંટણી લડશે। અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ બની ગયો છે, કારણ કે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર સામે ભાજપે ખેડૂત પરિવારમાંથી આવતા ભરતભાઈ સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે। બંને લેઉવા પાટીદાર સમાજના ચહેરા મેદાને છે। અમરેલી બેઠક પર આ વખતે ગજબનો સંયોગ રચાયો છે, કારણ કે આ બેઠક પર જેનીબેનને ટિકિટ મળતા જ એક ખાસિયત ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે અમરેલી લોકસભા બેઠક પર 2004માં વેડજીભાઈ ઠુમ્મર એટલે કે જેનીબેનના પિતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને સાંસદ પણ બન્યા। 2009માં કોંગ્રેસે વીરજીભાઈના બદલે તેમના પત્ની એટલે કે જેનીબેનના માતાને ટિકિટ આપી, જો કે નીલાબેનનો પરાજય થયો। આમ માતા પિતા બાદ હવે કોંગ્રેસે દીકરીને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે। મમ્મી જસ્ટ કીધું કે અમારો પરિવાર એક લડાયક પરિવાર છે, એના કરતાં પણ હું વિશેષ કહીશ કે વીરજીભાઈ ઠુમ્મરને જ્યારે રાજકારણમાં હું નાની હતી ત્યારે જોઈને મોટી થઈ। આમ તો દરેક વખતે કહેતી આવી છું કે વકીલનો દીકરો હોય તો એની ઈચ્છા થાય કે મારા પપ્પા કેસ લડે છે, એના કરતાં પણ સારા કેસો હું જીતીને બતાવું। ડૉક્ટરનો દીકરો હોય તો એમ થાય કે મારા પપ્પા આટલા સરસ ડૉક્ટર છે, હું એમડી આ જ ક્ષેત્રમાં માસ્ટર જેટલું આગળ કરી શકાય એટલું કરીને આ હોસ્પિટલને વધારે મોટી બનાવું। એવી જ રીતના પપ્પાને ક્યાંક નાનપણથી જોઈને મને એવું થતું કે પપ્પા જે બધા એના કામ કરે છે એવા એનાથી સારા ક્યાંક સારી જગ્યાએ રહીને કરી બતાવું। જેનીબેન લેઉવા પાટીદાર છે। તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે। હાલ તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે। તેમના પિતા વીરજી ઠુમ્મર ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે, એટલે રાજકારણ તેમને ગળથૂથીમાં મળ્યું છે। 9માં જેનીને ટિકિટ પાર્ટી આપવા માટે સંમતિ આપી હતી, પરંતુ મારે અનલકી કે હું કહું એમના 7 દિવસ 25 વર્ષમાં ઘટતા હતા, લડી ન શકાયું। મારા ધર્મપત્ની લડ્યા અને અત્યારે જેનીને ટિકિટ આપી છે। ઉજળા સંજોગો ઉભા થયા. ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાનો જિલ્લો છે। આ જિલ્લાને કોઈ પણ સંજોગોમાં વિકાસની પ્રક્રિયામાં લઈ જવા માટે કરેલા કાર્યો અને લોકોની જે વાતો આવી રહી છે, એટલી બધી તક સારી ઉજળી છે કે આ વખતે કોઈ પણ સંજોગોમાં જેનીનો વિજય નિશ્ચિત છે। હવે જાણી લઈએ કે આ બેઠક પર ભાજપના ઉમેદવાર કોણ છે। ભાજપના ઉમેદવાર છે ભરત સુતરિયા। ભરત સુતરિયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે। હાલ તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે। ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર સુતરિયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। મૂળ લાઠી તાલુકાના જખરિયા ગામના વતની છે। એક ખેડૂત પુત્રને ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે, પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, તેમજ અમારા જેપી નડ્ડા સાહેબ, તેમજ અમિતભાઈ શાહ સાહેબ, અમારા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા માંગો છો? કેવા મુદ્દા? મુદ્દા
અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો હું ખેડૂત છું એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માંગુ છું. પિતા બાદ પુત્રને ટિકિટ મળવી રાજકારણમાં કોઈ નવો મુદ્દો નથી. પિતા બાદ પુત્ર અથવા તો પત્નીને ટિકિટ મળતી હોય એવા કિસ્સા પણ પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પરિવારમાં બની ચૂક્યા છે. પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા બે ભાઈઓને પણ ટિકિટ મળવાની ઘટનાઓ બની ચૂકી છે. પરંતુ સંભવતઃ પહેલીવાર પિતા બાદ માતા અને હવે તેના પછી પુત્રીને ટિકિટ મળી છે અને એ પણ એક જ બેઠક પરથી ત્રણેયને ટિકિટ મળ્યાનો આ કિસ્સો છે.